તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હવે ફરી એક વખત આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ભાઈ વિદ્યા સહાયક ભરતીના તમામ ઉમેદવારો છે એની સાથે અન્યાય થયો છે ભાઈ. હું પણ તમને જણાવી દઉં, કારણ કે ભાઈ ખરેખર અન્યાય થયો છે. અને ગાંધીનગરની અંદર ભાઈ આ મહા આંદોલન છે શરૂ કરી દીધું. કેવું ભાઈ, મહા આંદોલન, નાનું મોટું આંદોલન નથી શરૂ કરેલું. 4 રીતે અન્યાય કરેલો છે. શું અન્યાય થયો છે? કચ્છ સ્પેશિયલ ભરતીનો પણ આ અન્યાય છે કે 4માંથી એક અન્યાય કચ્છ સ્પેશિયલ ભરતીના ઉમેદવારો માટે પણ કરેલો છે. તો સંપૂર્ણ અન્યાય અને જે પણ અપડેટ આવેલી છે એની વાત કરીશું. એ પહેલા જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો, કે જેથી કરી કચ્છ સ્પેશિયલ ભરતીની અથવા કોઈ પણ ભરતી હોય આપણે વિદ્યાશાખની ગુજરાતમાં આવનારી તમામ ભરતીની અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. પછી જો મિત્રો બીજા નંબર ઉપર હું વાત કરું તો બીજા નંબર પર જ્ઞાન સહાયક જે પણ ભરતી છે, જ્ઞાન સહાયકની ભરતીની પણ જાહેરાત કરેલી છે. હાલ ઘણી બધી જગ્યા પર જ્ઞાન સહાયકની ભરતી છે. એમાં તમને પોસ્ટ ક્યાં મળશે, શું હશે, શું નહીં હોય, એ બધી અપડેટ ઉપર આપણી ચેનલ પર વિડીયો આવી છે. પરંતુ આ કયા 4 અન્યાય છે એની પણ વાત કરી લઈશું. શાળા સહાયકની જે પણ ભરતી છે એમાં ટોટલ 21,000 રૂપિયા તમને પગાર આપશે. ટેટ ટાટની જરૂર નથી એમ પણ કીધેલું છે, પરંતુ ટેટ ટાટ ભાઈ જરૂર હોય જ છે. એમાં જરૂર નથી એટલે મીન્સ કે તમારે ભાઈ જો આ કચ્છ સ્પેશિયલ ભરતી છે, આ ચાલુ ભરતી હતી 2024 વાળી, એમાં અથવા તમારું સિલેક્શન નથી થતું તો તમારે ભાઈ ઓછા માર્ક હશે. જો ઓછા માર્ક હોય તો તમારે આ જે પણ ભરતી આવેલી છે એમાં તમારું શું કહે, શાળા સહાયક નિમિત્તે તમારું નિમણૂક થઈ શકે. હવે મિત્રો આમાં 4 અન્ય ક્યાં છે એની પહેલા વાત કરી લઈએ ફટાફટ. તો મિત્રો આ ફોટા સહિત તમને બીજી અપડેટ પણ આપવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. વિડીયોને લાઈક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરી દો. ટેટ 1 ની અંદર ભરતી અનામત કેટેગરી છે, એની ઓછી સીટ ફળવાયેલી છે, ફાળવી છે એનો અન્યાય છે ભાઈ. ખરેખર યાર કચ્છની સ્પેશિયલ ભરતીમાં પણ આ રીતે થવાનું છે. અને આજે પણ ટેટ 1 ની જે પણ ચાલુ ભરતી હતી કે જેમાં હાલ શાળા પસંદગી છે એ પૂર્ણ કરી દીધેલી છે. અને જો વાત કરું તો એમાં 600+ જગ્યાઓ મિત્રો ખાલી પડેલી છે. કેટલી? 600+ જગ્યાઓ. તમે જોયેલ હશે, તમને એમ થતું કે ભાઈ ખોટી માહિતી જોઈએ તો ચોથા તબક્કાની વાત થતી કે ચોથો તબક્કો આવશે, પરંતુ એ હજુ જાહેર નથી કરેલો. અને ચોથા તબક્કાની જે પણ 600+ જે પણ જગ્યાઓ છે એ બધી જગ્યાઓ ખાલી છે. તો 600 જગ્યાઓ છે, અનામત કેટેગરીના જે પણ ઉમેદવારો છે એને ઓછી સીટ ફળવાયેલી છે, તો એ બધાને ફાળવી દે તો ભાઈ બધાનું સિલેક્શન થઈ શકે. અને એને શું ઉંમર પૂરી થઈ જતી તેની ઉંમર પણ પૂરી ના થાય. અને જો મિત્રો આવું થયું નથી, અન્યાય થયો છે, એના કારણે છે એ મહા આંદોલન કરેલું ભાઈ. ગાંધીનગરમાં હાલ અત્યારે મહા આંદોલન ચાલે છે. તમને ન ખબર હોય તો તમે એક વખત જાણી લેજો. કોઈ તમારા જે પણ મિત્રો હોય એનો કોન્ટેક્ટ કરી લેજો. કોઈ પણ તમે અધર કેટેગરી જે પણ એકેડમી અથવા કોઈનું જોતા હોય તો એને પણ પૂછી લેવાની છૂટ ભાઈ. મહાન આંદોલન શરૂ થઈ ગયું છે, કારણ કે ભાઈ ટેટ 1 ની જે પણ ભરતી છે એમાં અનામત કેટેગરીની જે પણ સીટો છે એમાં ઓછી સીટ ફળવેલી છે. એના કારણે પછી બીજી વાત કરીએ તો 33+ અને 90+ વાળો ઠરાવ છે એ રદ કરો ભાઈ. ખરેખર ભાઈ 33+ અને 90+ વાળો ઠરાવ એટલે ભાઈ શું, એ શા માટે બે લગાડ્યો? એમાં એ ઠરાવ છે રદ થવો જોઈએ. જો મિત્રો આ બધી વાત સાથે તમે સહમત હોય, આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં યસ મોકલી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી તમારા બધા મિત્રો સુધી છે આ વિડીયો શેર કરવાનો છે, ભૂલતા નહીં. એના પછી મિત્રો ઓબીસી કેટેગરી છે, કે જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે કે એમાં ઓબીસી અને એસસી મિત્રો આ બંને કેટેગરી સાથે ત્યારે ખરેખર અન્યાય થયો છે. બંધારણીય નીતિ પ્રમાણે 27% અને 7% જે પણ સીટો ફાળવો, 5,000ની જે પણ સામાન્ય ભરતી છે પ્લસ કચ્છની જે પણ 2500ની જગ્યાની ભરતી, એમાં ભરતીના કુલ 7,500ની ભરતી પૂરી કરવાનું અહીંયા પૂરેપૂરી કરો એ પ્રમાણે પણ કીધેલું છે. અને જે પણ કચ્છની ખાસ જે પણ આપણે 2500 જગ્યાઓની ભરતી છે 2017નો ઠરાવ છે રદ કરો. તો હવે ઘણા મિત્રોને છે ઠરાવ ક્યાં ક્યાં શું કહેવા માંગે છે નથી ખબર. 33+ 90+ વાળો ઠરાવ છે અને આ 2017નો જે પણ ઠરાવ છે એ ઠરાવનો ઓલરેડી મિત્રો આપણી ચેનલ પર વિડીયો આવવાનો છે, કે જેમાં મિત્રો વિડીયો બની પણ ગયો છે. લગભગ આ 33% અને 90% પ્લસ આ બીજાનો ઠરાવવાળો વિડીયો છે લગભગ 7 મિનિટનો બનેલો છે. અને એ વિડીયો પણ ટૂંક સમયમાં આપણી ચેનલ પર અપલોડ થઈ જશે. એટલા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને મિત્રો આમાં જે પણ મહા આંદોલનને ધ્યાને રાખતા જેટલી પણ ટેટ ટાટમાં અનામત સીટની જે પણ સીટો ઓછી છે, ઓબીસી એસટીના ઉમેદવારોની જે પણ સીટો આવવી જોઈએ નથી આવેલી, કચ્છ સ્પેશિયલ ભરતીમાં અન્યાય થઈ શકે છે. આ બધી વાત સાથે મિત્રો તમે સહમત હોય તો ખાસ કરી વિડીયો લાઈક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરજો. અને આ ઠરાવ શું કહેવા માંગે છે જાણવું હોય તો એના માટે પણ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. પ્લસ મિત્રો 606 જેટલી જગ્યા ખાલી છે. તો ઘણા ભાઈઓ એમ કહે છે કે ભાઈ અમને નથી વિશ્વાસ આવતો, તો અહીંયા તમે જોઈ લેજો ભાઈ 600, હું તો ભાઈ 600 કહેતો તો કેટલી સીટ ખાલી છે? તો કે ભાઈ પસંદગી મિત્રો આ એક અપડેટ આવેલી 3 થી 5 સામાન્ય આપણે જે પણ ભરતી છે, 8-7ના દિવસે જે પણ શાળા પસંદગી, 9-7ના દિવસે જે પણ શાળા પસંદગી, ત્રીજો રાઉન્ડ હતો. એમાં પેલા તો કેટલી સીટો ભરાયેલી છે, અહીંયા 949 સીટ હતી, જેમાંથી 292 સીટ ભરાયેલી હતી અને 657 સીટો ખાલી છે. તો આમાં એસસી અને એસસીબીસી કેટેગરીનું ભાઈ કોઈ છે જ નહીં. અને એસસી કેટેગરીમાં પીએચની જગ્યાઓ છે,
તો પીએચના જો ઉમેદવારો નથી મળતા, ફિઝિકલ હેન્ડિકેપ ઉમેદવારો નથી મળતા, તો પછી સામાન્ય જે પણ ઉમેદવારો એનો વારો લઈ લો કે જેથી કરી આરામથી શિક્ષક બની શકે. મિત્રો કોની કેટલી જગ્યા ખાલી છે કે જે તમારી સામે છે. અને હજુ મિત્રો 657 જગ્યાઓ ખાલી પડેલી છે. આવી અપડેટ માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું છે.